ડિયર સ્ટુડન્ટ, સ્ટેટિસ્ટિક સબ્જેક્ટમાં બી આપણે બે પાર્ટ છે, પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1માં 4 ચેપ્ટર છે અને પાર્ટ 2માં 5 ચેપ્ટર છે. પાર્ટ 1ના દરેકે દરેક 4 ચેપ્ટરના 12 માર્ક્સ છે અને બધા ચેપ્ટરમાં સેક્શન A, B, C, D અને Fમાં પૂછાય છે. પાર્ટ 2માં ચેપ્ટર 1ના 12 માર્ક્સ છે અને પછી ચેપ્ટર 2, 3, 4 અને 5 બધા 10 માર્ક્સના છે. ટોટલ પાર્ટ 1 48 માર્ક્સ છે અને પાર્ટ 2 52 માર્ક્સ છે. બસ તો જેમ જેમ હવે ચેપ્ટર ચાલશે એમ એને આપણે પ્રેક્ટિસમાં વિચારીશું કે કયા સેક્શનમાં શું પૂછાય છે. હવે સૂચકાંક આપણું પાર્ટ 1નું પહેલું ચેપ્ટર છે. સૂચકાંક એટલે શું એની શરૂઆત કરીએ. પહેલાં એને ક્યાં અને કેવી રીતે પૂછાય છે. તો જો સેક્શન એમાં 1 માર્ક, બીમાં 1 માર્ક, સીમાં 2 માર્ક, ડીમાં 3 માર્ક, ઈમાં પૂછાતો નથી, એફમાં 5 માર્ક, ટોટલ 12 માર્કનું ચેપ્ટર બોર્ડમાં પૂછાય છે. આજે આપણે શરૂઆત કરીએ. સૂચકાંક એટલે શું? તો સામાન્ય ભાષામાં વિચારીએ તો ચાલુ વર્ષનો જે ભાવ છે એને કોઈપણ એક આધાર વર્ષના ભાવ સાથે સરખામણી કરતાં જે ટકાવારી વધારો મળે એને આપણે સૂચકાંક કહી શકીએ સામાન્ય ભાષામાં. અહીંયા જે વ્યાખ્યા આપી છે, કોઈપણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ આધાર સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર એને આપણે સૂચકાંક કહી શકીએ. એટલે સૂચકાંકનું માપ હંમેશા ટકાવારીમાં મળે છે. સૂચકાંકના લક્ષણો છે. પરીક્ષામાં લક્ષણો VSQમાં પૂછાય છે, તો એના માટે આપણે તૈયાર કરીએ. કોઈ વખત 2 માર્કના સવાલમાં પૂછાય છે. સૂચકાંક સાપેક્ષ માપ છે એટલે એકમથી મુક્ત માપ છે, એકમથી મુક્ત માપ છે. તુલનાત્મક માપ છે એટલે તમે કમ્પેર કરી શકો છો. પછી સૂચકાંક ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે, ટકાવારી ફેરફાર દર્શાવે છે. અને સૂચકાંક એક વિશિષ્ટ સરેરાશ છે. સરેરાશ છે પણ કેવી વિશિષ્ટ સરેરાશ છે, જે સરેરાશના બધા જ લક્ષણો ધરાવે છે. તો આ રીતે આપણે એની તૈયારી કરી શકીએ સૂચકાંક વિશેની. હવે સૂચકાંકની ગણતરીની શરૂઆત કરીએ ત્યારે સૂચકાંકમાં આધાર વર્ષની પસંદગીની 2 રીતો આવે છે. આધાર વર્ષની પસંદગીની 2 રીતો આવે છે. તો આધાર વર્ષ એટલે શું? તો જ્યારે આપણે કોઈપણ વસ્તુના ભાવની સરખામણી કરતા હોય ચાલુ વર્ષ સાથે, આજે હું કોઈ વસ્તુનો ભાવનો સૂચકાંક શોધવા માગું છું, તો જે વસ્તુના ભાવ સાથેની હું સરખામણી કરી રહ્યો છું એ ભાવને આધાર વર્ષનો ભાવ કહી શકાય. તો આધાર વર્ષ કેવું પસંદ કરાય? આધાર વર્ષ કેવું પસંદ કરાય? તો આધાર વર્ષ સામાન્ય ઘટનાવાળું હોવું જોઈએ, એટલે કે એમાં કોઈ તેજી, મંદી, કુદરતી કે માનવ સર્જિત કોઈપણ પ્રકારની આફતોથી મુક્ત હોવું જોઈએ, કે જેથી આપણે ભાવમાં બહુ મોટી વધઘટ જોવા ન મળે અને જ્યારે પણ સૂચકાંક શોધીએ તો આપણને યોગ્ય રીતે સૂચકાંક મળી રહેશે. તો આધાર વર્ષની પસંદગીની 2 રીતો છે, એક અચલ આધારની રીત અને બીજી પરંપરિત આધારની રીત. અચલ આધારની રીત એટલે જેમાં આધાર વર્ષ બદલાતું નથી, એક જ રહે છે, એને આપણે અચલ આધાર કહી શકીએ. એની ગણતરીનું સૂત્ર છે ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. એનામાં નીચે તમને નિયમો લખેલા છે, એનો તમારે થોડો અભ્યાસ કરવાનો. હમણાં દાખલાની શરૂઆત કરીશું ત્યારે આપણે એની સ્પષ્ટતા કરીએ છીએ. અને બીજું છે પરંપરિત આધારની રીત, એટલે એમાં જે તે વર્ષના ચાલુ વર્ષના ભાવને આધાર વર્ષના ભાવ આગળના વર્ષના ભાવ સાથે સરખામણી કરવામાં આવે છે. એનું સૂત્ર છે ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા ચાલુ વર્ષના આગળના વર્ષનો ભાવ ગુણ્યા 100. આ રીતે આની ગણતરી આપણે કરીએ છીએ. હવે અચલ આધારની રીતે આપણે ગણતરી કરવી છે. રકમ તમને આપેલી છે, આ સ્ક્વેરમાં આપેલી તમારી રકમ છે. એને જો તમે ધ્યાનથી સમજો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા વર્ષ આપ્યું છે અને ઉત્પાદન આપ્યું છે અને આધાર વર્ષ કયું લખેલું નથી. જ્યારે દાખલામાં આધાર વર્ષ કયું હોઈ શકે એવું ન લખ્યું હોય તો પ્રથમ વર્ષને જ આધાર વર્ષ ગણવું. મેં બાજુમાં લખ્યું છે કે પ્રથમ વર્ષને આધાર વર્ષ ગણવું, બરાબર છે? તો પ્રથમ વર્ષે આપણું આધાર વર્ષ છે. આધાર વર્ષનો ભાવ કેટલો છે? 180. હવે એનું સૂત્ર છે ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. આ સૂત્ર છે આપણું. તો જે આધાર વર્ષ હોય એનો ભાવ હંમેશા 100 જ હોય. હવે 2009ની ગણતરી જુઓ. ચાલુ વર્ષના 190 ભાગ્યા આધાર વર્ષના 180, દરેકના છેદમાં 180 લખાશે, ગુણ્યા 100 એટલે જવાબ મળે. બીજું જુઓ, 2010માં 200 ભાગ્યા આધાર વર્ષના 180 ગુણ્યા 100 એટલે આપણને 111.11 મળે. ત્રીજામાં જુઓ
તો 210 ભાગે 180 ગુણ્યા 100, પછી 220 ભાગે 180, 215 ભાગે 180, એવી રીતે ગણતરી કરતાં છેક સુધી તમારી ગણતરી પૂરી કરવાની છે. અને અચલ આધારની રીત કહેવાય. નીચે બીજો એક સમ આપ્યો છે, એ જ સમ છે, પણ એમાં આધાર વર્ષને 2010 છે એવું અંદર લખેલું છે. મેં રકમ શોર્ટમાં તમને આપેલી છે. 2010 એ આધાર વર્ષ છે એવું માની લેવાનું છે તમારે. તો હવે એમાં 2010નો જે ભાવ છે એની સામે 100 આવશે. બાકી બધામાં જો દરેકના છેદમાં 200 લખાશે, તો 180 ભાગે 200 ગુણ્યા 100, પછી 190 ભાગે 200 ગુણ્યા 100, 200 ભાગે 200 એ તો બરાબર છે, પછી 210 ભાગે 200 ગુણ્યા 100, 220 ભાગે 200. એટલે આવી રીતે આપણે અચલ આધારની રીતની ગણતરી કરી શકીએ છીએ. હવે એમાં જ બીજી એક રીત છે કે ભાઈ 2009 અને 2010ની સરેરાશ. બીજી એક રીત પૂછા અચલ આધારમાં આ જ રીતે સરેરાશ લેવાની છે. સરેરાશમાં તમને કહેવામાં છે કે 2009 અને 10ની સરેરાશ. તો 9 અને 10ની સરેરાશ, તો 9 અને 10ની સરેરાશ એટલે 2009 અને 2010ના ભાવની એવરેજ લેવાની છે, સરેરાશ લેવાની. તો 2009નો ભાવ કેટલો છે? તો 190. 2010નો ભાવ કેટલો છે? 200. તો એ બંનેનો સરવાળો ઉપર લખ્યો છે 190 + 200 ભાગ્યા 2, કારણ કે ટોટલ 2 છે. એટલે જો 3 વર્ષની સરેરાશ લેવાની તો 3નો સરવાળો ભાગ્યા 2 થાત. તો એવી રીતે ગણતરી કરો, 195 મને જવાબ મળે. હવે દરેકના છેદમાં મારે 195 મૂકવાના. તો 180 ભાગે 195 ગુણ્યા 100, 190 ભાગે 195 ગુણ્યા 100, 200 ભાગે 195 ગુણ્યા 100, દરેકના છેદમાં 195 મૂકીને જવાબ લાવવાનો છે. અને આપણે અચલ આધારની રીત કહેવાય. એ નીચે હોમવર્ક લખ્યું છે, એ હોમવર્કની આ દાખલાઓની પ્રેક્ટિસ કર્યા પછી, ગણતરી કર્યા પછી આ દાખલા આજેના આજે તમારે ગણવાના છે. હવે છે પરંપરિત આધારની રીત. પરંપરિત આધાર એટલે શું? તો એમાં ચાલુ વર્ષનો ભાવ ભાગે આધાર વર્ષનો નહીં, પણ ચાલુ વર્ષ હોય એની આગળનો વર્ષ, ચાલુ વર્ષના આગળના વર્ષનો ભાવ, એટલે ચાલુ વર્ષનો ભાવ ભાગે આગળના વર્ષનો ભાવ ગુણ્યા 100. જો હવે 2008 આમાં આધાર વર્ષ ક્યારેય રકમમાં લખેલું ન હોય. આ દાખલામાં યાદ રાખવાનું કે પહેલા વર્ષનો જવાબ હંમેશા 100 જ આવે. મેં ગણતરી બતાવી 30 ભાગે 30 ગુણ્યા 100, આગળનું વર્ષ નથી એટલે 30 જ લેવાના, પણ આપણે એની ગણતરીની કોઈ જરૂર નથી, પહેલા વર્ષનો જવાબ 100 જ લખવાનો. પછી જો 2009માં ચાલુ વર્ષનો ભાવ કેટલો છે? 200 ને ચાલુ વર્ષનો ભાવ 32, એના ભાગે આગળના વર્ષનો ભાવ 30 ગુણ્યા 100, પછી 35 આગળના વર્ષનો ભાવ 32 ગુણ્યા 100, પછી 31 આગળના વર્ષનો ભાવ 35 ગુણ્યા 100, પછી 40 આગળના વર્ષનો ભાવ 31 ગુણ્યા 100. દરેકમાં આગળના વર્ષનો ભાવ લેવાનો છે અને જે જવાબ આવે તે બાજુ મૂકવાનો છે. પોઈન્ટ પછી 2 આંકડા સુધી જવાબ તમારે લખવાના છે. એવી રીતે બીજા વર્ષમાં એમાં પણ પરંપરિત આધારની, આમાં પણ આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય એટલે પહેલાંનો જવાબ તો 100 લખી નાખ્યો છે. બીજામાં જો 115 ભાગે આગળના વર્ષ 110 ગુણ્યા 100, પછી 90 ભાગે આગળના વર્ષને 115 ગુણ્યા 100, 98 ભાગે 90 ગુણ્યા 100, 106 ભાગે 98 ગુણ્યા 100, આવી રીતે ગણતરી થશે. તો આ આપણી અચલ આધારની રીત છે. પરંપરિત આધાર અને અચલ આધારની રીતની ગણતરીઓ છે.